તારા ઘટમાં ગોવિંદ બોલે, બહાર એને સિદ્ધ ખોરે જીવલડા, તારા ઘટમાં ગોવિંદ બોલે. અજ્ઞાન તણા અવરોધે મૃગ કસ્તુરીને ગોટે બાપ. કસ્તુરી મૃગની નાભીમાં પડેલી છે પણ ખબર નથી, પારખ નથી બાપ. તમે હું બધા સોનાના દાગીના પહેરીએ, સોનું વેચાતું લઈ શકીએ, દાગીના વેચાતા લઈ શકીએ, પણ એની પારખ વેચાતી ના મળે ભાઈ. એની પારખ વેચાતી ના મળે. જાણે જાણે એને પારખના ઉપર પેલું કરવાનું આવે ને બાપ, તાન તો એના જે અનુભવી હોય ને, પારખી હોય ને, એના પાસે જવું પડે ભાઈ, પાસે જવું પડે. આમાં બુદ્ધિશાળી હશે, ભણેલા ગણેલા હશે, બધા હશે બાપ, જ્ઞાની હશે બાપ. હા, પણ આ વાતની પારખ કરવા માટે કોઈ મહાપુરુષ સંતના પાસે જવું પડે બાપ. કોઈ એમ માનતો કે ના આ બધું વાંચી લેવાથી ખબર પડી જાય, હોબળી લેવાથી ખબર પડી જાય. હા, ના એવું નથી ભાઈ. હો, મેડિકલ વાળાની પોતાની જ દુકાન હોય અને એની બધી જ દવાઓ મોય હોય, પણ તો એ મોદો પડે તો ચો જાય પેલા? તેમ દવાની દુકાન છે ને એથી ફાંકો માલ લે શું વાંધો છે? પણ ના ભાઈ હો, હા, જાતે જાતે ગોળીઓ લેવો હોય એમાં જાતે જાતે મનતા નહીં. કોક અનુભવી પારખી પુરુષોને મળજો ને હું તકલીફ થઈ છે એનું પહેલાં નિદાન કરાવજો અને પછી તમારી ગોળીઓ લેવા તો કોમમાં ન કે રોજ સવારે પાઠ કરું છું આવી ગયો ડાયરેક્ટ ગોળીઓ કરતા નહીં, નકર રિએક્શન ના આવે બા. એના પારખી અનુભવી પુરુષો પાસે એટલે કહે છે કે બાપ ગુરુ ગોવિંદ દોનું ખડે મેં કિનકુ લાગુ પાય, બલિહારી સદગુરુ દેવ કી ગોવિંદ દિયો જેને ઓળખાય બાપ. કોઈ મહાપુરુષ આપણને મળે, કોઈ તત્વવેત્તા પુરુષ મળે બાપ, તો આપણને આપણી પારખ કરાવવા. હા, ભક્તિ ભજન એ કોઈ ગાવાનો બોલવાનો વિષય નથી ભાઈ. હા, આ ગાઈ નાખવાનો, સારું સારું બોલી નાખવાનો એવો વિષય નથી, હોબળી લેવો એ વિષય નથી. ભજન એ તો મહાપુરુષ કે ભીતરની ભૂમિકા છે ભાઈ, ભીતરની ભૂમિકા છે. અને એ કોઈ નાચવું કૂદવું ગાવું વગાડવું એને ભજન ન કહેવાય. ભજન એ તો ભીતરની ભૂમિકા કોઈ સંતના શરણે સમજાય બાપ. કોઈ મહાપુરુષ આપણને એવા મળે, હા, તો આપણને આપણું અને એ ભજન પછી કરવું ના પડે, ભજન થયા જાય થયા જાય થયા જાય બાપ. સ્કૂટર ના આવડતું હોય તો આપણે પૂછીએ શું કરવાનું, અને પેલું શીખવાડે એ વખત તો આપણને અઘરું લાગે કે આટલું બધું જ્યાં ન થાય, ક્લચ દબાવી ગેર પાડવું આ કરવું, પણ આવડી જાય એટલે સહેજે સહેજે બધું થયા જાય. ભજન કરવું નથી પડતું, ભજન તો થયા જાય. પણ એ ભજનનું પૂર્ણ સ્વરૂપે જાણીએ તો બાપ. શ્વાસ લેવો પડે છે કે લેવાય છે? લેવાય. તમે હોઈ જાઓ એટલે બંધ થઈ જતું હે? આમ તો તમે હોઈ જાઓ બંધ થઈ જાય, પણ તમે હજી ઊંઘ્યા નથી, તમે જાગો છો. હા, પણ તમે કોણ છો એ ખબર નથી, એટલે કહેશો કે હું હોઈ ગયો છે. એટલે તું હોઈ જ નહીં ગયો અને તું ઊંઘી હોય નથી. અને જે ઊંઘ્યો નથી ને જગાડવો શી રીતે તાને? ઊંઘ્યો જ નથી તેને જગાડવો શી રીતે? તો હે દુકાન હેડ છે દાગો દાગો, પણ હુઈ જ જાય, ઊંઘ્યો જ જાય અને ઊંઘે હોય નથી બાપ. કોણ ઊંઘ છે અને કોને જગાડો છો એ કોક દારો જોશો, એ દાર ખબર પડશે કો બાપ. આ તો એવું લાગતું તું, હા, હું હોઈ ગયો છું. ના, તું કરી કે આજે ઊંઘી એવો નથી બાપ. અરે તું જન્મ્યો જ નથી આવું આપણે કહી શકીએ બાપ. પણ જો સુધી એવી સ્થિતિ ના આવે, જો સુધી એ દશા ના આવે, તો સુધી આ શબ્દો બધા નકામા છો ભાઈ. આ ધ્યાન રાખજો બાપ. કહેવું સહજ છે પણ એ ભૂમિકામાં રહું ઘણું કઠિન છે બાપ, કઠિન છે. કેવું સહજ છે, હા, સીધાનું આખું લિસ્ટ વાંચી જવાય, પણ રસોઈ બનાવવી હા અઘરું છે. નકર લિસ્ટ તો વાંચી જવાય, રસોઈ હાઈ બનાવી હોય તો. હા, પણ જો સુધી રસોઈ તૈયાર ન થાય ત્યાં સુધી ભૂખ ભાગે એવી નથી બાપ. એમ મહાપુરુષો કે કેવલ માત્ર શબ્દો ભળવાથી નહીં, પણ એ શબ્દો જ્યારે આપણા જીવનની અંદર ઉતરે તો એ આપણને ફાયદાકારક છે બા. ન કે એકલું ભળીને ઘણા બધા એવો ભાવ કરતા હોય કે બાબુ આવો ને મારા ગામમાં સત્સંગ થાય તો કોક ફેર પડે. મેં કહ્યું તારામ પડશે તો જ ગામમાં પડશે, બાકી નહીં પડે, બાકી નહીં પડે. હા, તારામાં પાડનું ગામમાં હોકા પાડવા જોઈશ ભલા. હા, આ તો આપણે સુધરવું નહીં ને આખા ગામનું સુધાર નાખવું છે, આખા ગામનું સુધાર નાખવું એમ ના મેર પડે. ગામનો સરપંચ બચારો વ્યવસ્થિત હોય નક્કી કરે કે ગામ ચોખ્ખું કરી નાખવું, ગામ ચોખ્ખું. બચારો હાવાનો લઈને મંડાય ખરો,
પણ આ ફળિયું સાફ કરીને પેલી બદ કરે એટલામાં તો હોય કચરો. એના કરતે હવનો ઓગણો સાફ કરી નાખતો. હવનો ઓગણો જો સાફ થાય તો અડધો કલાકમાં આખું કોમ સાફ થઈ જાય. બાકી એકલો એકલો બચારો બંધન હતો. આ તો જગત તો અનાદિનું. આ બાજથી પેલી બાજ જતો જતો તો આ પડી જ જાય હોય, ચાલુ થઈ જ જાય. લ્યો હા, એમ મહાપુરુષો કે આપણે જાગીએ બાપ તો આપણો પરિવાર જાગ. હા, આપણે જાગીએ તો આપણો પરિવાર જાગ. અને એમ કરતા 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 બાપ જ્યોત સે જ્યોત જગાતે ચલો, પ્રેમથી ગગા બહાતે ચલો. આ દીવાથી દીવો પ્રગટી જાય બાપ, દીવાથી દીવો પ્રગટી જાય. એમ જાગેલો પુરુષ આપણને જગાડ. અજ્ઞાનની એવી ઘોર નિંદ્રાની અંદર આપણે પોઢ્યા છીએ અને ક્યારે બાપ નથી ખબર પડતી. આમ તો નથી ઉઠતા આપણે. હા સાહેબ, દુઃખનો સમય એવી ઘડી હોય ને તાને ઊંઘ ના આવે, ખાવું ન ભાવે. ઊંઘ ના આવે ને ખાવું ન ભાવે. સુના મંદિરિયા મને ખાવાને ભાવે કે છે બાપ. સુના મંદિરિયા ખાવાને ધાવે. રોઈ રોઈ દાડા તાઈએ કે છે બાપ. આ એવી ઘડી જ્યારે પેલી થાય ને એ દાડા પલે 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 પરમાત્મા સિવાય બીજા કોઈ નહીં. એ આદિ હોય. સુખમાં સાંભળ સુંદરી, સુખમાં સાંભળ સુંદરી, દુઃખમાં સાંભળ રામ, દુઃખમાં સાંભળ રામ. એ શું કરે તમારું કામ બાપ. છેલ્લી કરીએ આપણે રોમને યાદ કરીએ પરમાત્માને. મહાપુરુષ પછી કે શું કામ કરો, શું કામ કરો બાપ. 50-60 વર્ષે કોઈક મહેમાન 50-60 વર્ષે ઘેર આવે ને તો આપણે ઓળખતા નથી. કહો બાપ ખાસા વર્ષે મળ્યા કે 50 વર્ષે મળ્યા એટલે કે એકબીજાને ઓળખતા. 50 વર્ષે મહેમાન ના ઓળખાય તો 70 વર્ષે હું ભગવાન ઓળખાય હે. આ તો ચોય ના નહીં રહ્યા ને એટલે હોય આયા છીએ કે બાપુ કો કલ્યાણ કરવામાં કલ્યાણ કરે લ્યા. ટાયર ગહી ગયો, એન્જિન ખલાસ થઈ ગયો, બધું સાફ પૂરું થઈ ગયું ને એમ ગાડી કી કોક કરવામાં આ ગાડી તો જાય હે. એ બાપ મહાપુરુષો કે બાપ આ ઘડી આ પલ જે આપણને મળી છે એ જાગી જવા માટેની મળી છે. અને એના માટે ઉંમર ફુમ્મરની કોઈ લેવા દેવા નથી બાપ. રામ ભજી લે પ્રાણિયા પછી બજારશે, કાયા થાશે તારી જરજરીન પછી બેઠું રવાશે નહીં બાપ. જે દાર સંતોની આ વાત આપણને સમજાશે ને બાપ એ દાર ઘટનાઓ ગમે તેવી ઘટશે બાપ, પણ એ બધી જ ઘટનાઓમાંથી આપણને મહાપુરુષનું જ્ઞાન, મહાપુરુષની કૃપા આપણને સહજ રીતે બહાર કાઢશે સાહેબ. 18 અધ્યાયની ગીતા કૃષ્ણ પરમાત્માએ અર્જુનને સંભળાવી સાહેબ. આની શરૂઆત એટલાથી થઈ કે જ્યારે યુદ્ધ કરવાનું આવ્યું અને અર્જુને હથિયાર મૂકી દીધા. હા કે હું કોને મારું કે જો તો ખરો કે કેશવ અમે જેટલા જેટલા ઉભા છે ને એ તો મારા બંધુઓ છે, કે મારા સંબંધીઓ છે, કોઈ ગુરુ છે, કોઈ દાદો છે, કોઈ મારો મોટો ભાઈ છે. હા કોને મારું કે અને હું આ યુદ્ધ ના કરી શકું, મારે નથી જોઈતી, સત્તા નથી જોઈતી. અને આમ કરીને હથિયાર હેઠો મૂક્યો સાહેબ. અને તો કૃષ્ણનો જનજાનાટી કે હું કેસા એ અર્જુન તારા જેવા સુરાને આ સાજતું નથી. હથિયાર ઉઠાય, હથિયાર ઉઠાય કે ના ઉઠાવું તું આ શું કરાવું છે મને પહાણ રહીને સાહેબ. આ કયા યુદ્ધની વાત છે? આ કોઈ મારામારીની વાત નથી. આ યુદ્ધ આપણા ભીતરે આ સતત યુદ્ધ ચાલી રહ્યું છે સાહેબ, યુદ્ધ ચાલી રહ્યું છે. હા અને અહીંયા મોહ ને મમતાના એવા ધાગા, એવા સંબંધો છે કે આપણે કશું સાચા ખોટાનો ન્યાય કરી શકતા નથી બાપ. અને ઓય કોઈ એવો મહાપુરુષ કૃષ્ણ સ્વરૂપે કોઈ મળી જાય તો કહી દે કે એ તારા મોય જે તને હારું હારું લાગે, આ જીભને હારું લાગે ને પેટને હારું ના લાગે કોઈ દારૂ. જીભને જે સારું લાગે ને એ પેટને સારું લાગે, તને પેટને જે સારું લાગે એ જીભને સારું લાગે નહીં. કોક એવો જાગ્રત હોય કે લે આ વિષયોમાંથી છૂટ બાપ. આ તો બધા તને એમ લાગે છે કે હું આ બધાને ભોગવી રહ્યો છું, તને એમ લાગે છે કે હું આ વિષયો ભોગવી રહ્યો છું, સત્તાને ભોગવી રહ્યો છું, સંપત્તિને ભોગવી રહ્યો છું. પણ વાસ્તવમાં વિચારે ને તો એ બધા તને ભોગવું છે, એ બધા તને ભોગવું છે. તું એને ભોગવતો નથી. જો તું એને ભોગવતો હોય, તમે એમ માનો કે બીડીને હું પીવું છું, ના બીડી તમને પીવે છે સાહેબ. જો બીડીને તમે પીતા હોય ને તો જાણે તમારે છોડવી હોય તાને પણ નહીં છોડાતી. આમાં હાથ ફફડશે, હા ગેસ થઈ જાય શકી. તારો ડુંભો મેલ ગેસમાં ઈકન ચોપ ને એક ઠૂંઠું ઈકન ચોપ એટલે ખબર પડે ગેસ નીકળી જાય તારો. હા પણ ના બીડી તને પીવા છે એટલે તારથી છૂટતી નથી.
પેલા પહેલવેલી જે પીવો ને દારૂ પીવો ને એ પીવો એટલે લથડીઓ ખાય. પહેલવેલી પીવા એટલે પીધા પછી લથડીઓ ખાય. પણ પીતા 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 પછી એવો થઈ ગયો કે ના પીવા ને એટલે લથડીઓ ખાય. શરૂઆતમાં પીવા એટલે લથડીઓ ખાય, પણ પીતા પીતા એટલો આમ રોમે રોમમાં વ્યાપી જવો હોય પછી ને ના પો ને એટલે બજારો આમ થાય. પછી ખાટલામાંથી ઉઠાડવું હોય ને તો આ પેટ્રોલ પૂરવું પડે. તાણ તો કેમ હું પગ દઈ શકું લે. એ કારણ એનું કે હવે પેલું એને પી રહ્યું છે. પહેલા શરૂઆત એને પીવાની કરી હતી, પણ હવે એવી દશા આવી છે કે પેલું હવે એને પી રહ્યું છે. અને એનો શેરો લાય જ છૂટકો, અમે શેરો લાય છૂટકો. અને સાહેબ અડધા પછી પેલા જોઈને ડૉક્ટર પાન કે સાહેબ જો આ ઉધરસ આવે છે ને રવાતું કે ફોટો પડાવી આવો. અને આ ફોટો પડાવવા જોઈએ ને કે સાહેબ મોય ફોટાવાળો કે બરોબર નહીં તમારે કે કેમ કે મોય ફોટામાં તો કશું જો કશું આવતું જ નહીં. કે પેલા કે મોય કોઈ હોય તો આવે કે ફેફસો બેફસો શાપ પતી ગયો તો હું ફોટામાં આવે. આમ તો તમારો ફોટો જ ખાલી લાગશે ઘરાગર, આમ બીજું કોઈ આવે એવું નથી બા. એમ કરતા કરતા સાપ ખવાઈ ગયું બા. જેમ ઉધવ લાકડાને ખાઈ જાય એમાં વિષય વ્યસન અને વેમ એ આપણને ખાઈ રહ્યો છે સાહેબ, ખાઈ રહ્યો. પણ આપણને ખબર, આપણને તો સારું લાગે સાહેબ, આ બધું સારું લાગે છે. પણ સાહેબ એક માનંદી આખી પેઢીનું પેલી કરી નાખે. તમે જોજો વ્યસન ખાલી પોતા પીતો હોય એનું શરીર બગાડે, સંપત્તિને બગાડે અને સંતતિને પણ બગાડે. અને વ્યસન કરતા થઈએ વેમ પાછું ના થઈએ તઈને ઘણું ખરાબ છે ભાઈઓ. વ્યસન કરતાથી વેમ ના એ વળી પેઢીઓને બરબાદ કરે. ત્રીજી ચોથી પેઢીનું ન કરે કે તમારે બોલતી હતી બાકી અને એ ભૂકા કાઢે છે કે તમારા. અને એ અવાજ બંધ કરો ને બગા. હા વય શાંતિ રાખવું તો જ બેસજો બા. અને તોકનું પેઢીઓનું કઢાવડા પેલું હા કે તમારે ત્રીજી ચોથી પેઢીની બાકી બોલતી છે ને એ ભૂકા કાઢે. એટલે આ મારા ડોહો બધું પૂરું કરી છે. છોકરા દુઃખી ના થાય એટલે તો કોઈનું દેવું નહીં રાખ્યું બાપાએ તના હીર્યું બાકી રહી ગયું. હે એ દેવ કોઈ દારો બાપ દેવ કોઈ દારો નળ નહીં. અને નળ તો એ દેવ નહીં બાપ. નળ છે તમારો ચોક કરેલો કર્મ નર છે બાપ, બીજું કોઈ ના નર બાપ. કોઈ મા એવી નથી, કોઈ માતા એવી નથી કંઈ નારિયોલના બધું રહી ગયું હોય ને તમારું બધું ભૂખા ગાય એવું ના હોય બાપ. હો એવું ના હોય. લે આ માં કોઈ દારો આપણે ખવડાવતા નહીં ને તો એ આપણું બગાડતી નથી બાપ. તો કોઈ નારિયોલનો ઠોઠા માટે પેલું આટલું કરી નાખતું હે. અને મહેવરિયા ધમ પાપીએ ભૂખતી વાવ હોય ને તે કે પેલી રાખવી પડે બાધા કી. એવું ના હોય. એટલે ધ્યાન રાખજો, કોક તો આવું વરગારે પણ આપણે જાગજો બાપ. અને એવા ખોટો કર્મ ના કરતા, નકર દશા બેસી જાય. હા પેલું કંથેરના કોટા ખાતું હોય જોઈને સળીઓ ખાવી પડતી હોય તો એ નદા ખા તમે ઉઠાવે હો તો હું દશા આવશે તમારી જોજો. હે ના બાપ જે દારા બધી ખબર પડશે ને બાપ, એ દેવની જે દારા આચા દેવની ઓળખોણ પડશે એ દારા બધો હિસાબ ખબર પડી જશે કે બાપ ના એ નથી. તમને હું નડશે ના કરતે તમે કોને નડ્યા છો. તમને હું નડશે એના કરતે તમે કોને નડ્યા છો એ જોઈ લો ને બાપ, તો એ ઘણું ખબર પડી જાય. હા પણ એ કહેવાતું નહીં એમ કોઈને કે આપણે તો હરિયો કરી છીએ. હા ન કે એ જુઓ ને તો એ ખબર પડી જાય. પેલાને જોતા આવડે ને આપણને ગણનો જોતા ના આવડે. આપણો બાપો મરી ગયા છે ને આપણે ઓળખીએ પેલા ઓળખાવ. આપણા બાપાને આપણે ઓળખીએ તને ગહે ઢહાપ ફરતો હોય કે ડોહો થયા છે લે. જેટલેથી જન્મ થયો ને એટલેથી ચાલુ થયું કે શું થયું કે બાબલો થયો. શું થયું? બાબલો થયો. એનો બાપો આવ્યો તો કે મારો છોકરો થયો, મામો આવ્યો કે મારો ભણિયો થયો, કાકો આવ્યો કે મારો ભત્રીજો થયો. આ થયો પછી મોટો થયો, હગાઈ કરી એટલે કે જમાઈ થયો. પેલી કન્યા કે મારો ધણી થયો, એનો છોકરો થયો એટલે કે હું બાપો થયો પાછો. હા છોકરોનો છોકરો થયો એટલે કે દાદો થયો. છેવટે ગયરો થયો, મરી ગયો, મહણીએ ગયો તો એ પાછો
નક્કી ડોહો થયો. અરે આ કેટલાથી ચાલુ કર્યું તું? થયો તે છે કોનથી થયો જ. આ તો આવ્યો તો મટવા તાને. થયો જ. અને જેટલા મળ્યા એ બધા આ થવરાવા વાળા જ મળ્યા. થવરાવા કોઈ એમ નહીં કરતું કે લે રવા દો. આમ આ બધા થયા એ વન શું કરવાના પાછા? જે થયા હોય વન શું કરે તો ના કરતે અત્યારે હખણા બે હો ગધાન. કોક સંતના શરણમાં બેહો તો આવી જગ્યાએ નહીં બેહવું પડે લ્યા. નકર પેલા ચોય તમને મારી જુરીને ગોખલ બે હારી. એના કરતા કોક સંતના શરણમાં બેસો બાપ, કોઈ મહાપુરુષના વચને બેહો બાપ, તો બીજા ચોય થવાનું ના આવે સાહેબ. લખી રાખો, ના આવે બાપ. હા, જો કોઈ મહાપુરુષ એવો મળી જાય ને સાહેબ તો આ બધી પલિત કાઢવી ના પડે, ઓટોમેટિક ખરી પડે સાહેબ, ના કાઢવી પડે. અજ્ઞાનતા કાઢવાની ના હોય. આજવારું કરો એટલે હું અંધારાને ધક્કો મારવાનો કે તમે જતા રહો હમણાં જતા એવું હે? એને કાઢવાનું ના હોય તો આ થાય ને એટલે પેલાની હાજરી હોય નહીં બાપ. એમ સત્પુરુષ જે દારા જીવનમાં આવે ને એ દારા અજ્ઞાન કાઢવાનું ના હોય. અજ્ઞાન રજ નહીં બાપ, રજ નહીં. હા, પણ મળ્યા છે એવા ગોઠ્યો મારવા વાળા ને એટલે આપણે આદર્શ આવી છે. હા, અલે આ જ્ઞાન આટલું કથતા હોય, વાતો કરતા હોય તો હે ઘણા હું સાંભળેલું છું બાપુ, એટલે હું તો સાચું ખોટું નહીં. હા, કે તો બધું ઠીક બાપુ, માનવું પડે કે અમુક તો માનવું પડે. ડૂબી હું કા દર્શન આ કીનું તો પોહાય, આ કી તો ના પોહાય બાપુ, ના પોહાય તાર. હા, હું માનવું પડે. એટલે માણવા માટે અવસર મળ્યો છે, માનવા માટે નથી મળ્યો બાપ. માણવા માટે આવ્યા છે આપણે તો. હા, પરમાત્માની સાહેબી આ જગત બધાનું છે યાર, તમારે એકલોનું નથી. આ તમે એમ કહેતા હોય કે આ ઘર મારું છે, પણ એમાં ઉંદેરા રહેતા હોય, બિલાડીઓ રહેતી હોય, બધા શું કીધા ને બાજુવાળા ઉંદરા પૂછક ચો ના તો કે આ આવજો કોકદારો કે આવું હોય તો લ્યો. તમારે એકલોનું થોડું છે તાણે. એમાં જે આ સૃષ્ટિ બધાની છે યાર. અને આ જગત બધાનીમાં વચ્ચે જે આવું હોય, આ તો એક ખાલી બિલારું વાડું ઉતરી જાય તો પાછા વાળો કે એટલે આ જગત બધાનું છે, તે બધામાં હરી ફરી મત હું એકલાના આવરું પેટું છે. અને આ બુદ્ધિ વધારાઈ છે ને મદા ડખા છે ન કઈ હોવાનું કોઈ આવું નડતર નહીં, કશું કોઈ આગુ પાછું થતું. તમારે આ બાજુ એવું ખરું, તમારા આ બાજુના વિસ્તારમાં ભેંસ મરી હોય, થઈ હોય, એવું ગધેડો મર્યો હોય, થયો હોય, એવું ખરું આ બાજુ? નહીં હોય ના તોય ના હોય. ઈવાનું વર્ગ્યું હોય એવું કોઈ એમ ક્યાંક ગધેરાનું વર્ગ્યું છે એવું. ઈવાનું આ કોઈ ડખા નહીં. તને તમારે શું છે, તમારા વધારે પોલું છે તે આ બધા પહેરી જોઈશું મોય. આ ભ્રાંતિ રૂપી પોલોણ એટલું બધું વધી ગયું છે ને, ત્યાં બધી માનંદીઓ આપણામાં પ્યાસ. હા, કોઈ મહાપુરુષ સદપુરુષ એવો મળે બાપ, સદગુણ એવું શરણ મળે, જ્ઞાન એવું આપણને પ્રાપ્ત થાય, એવું ભજન જીવનમાં થઈ જાય. ભજન કરું તો મારો ભય મટી જાય. આ બધો ભયમાંથી આપણને ભજન છોડાવે બાપ. આ દુઃખમાંથી આપણને ભજન મુક્ત કરાવે બાપ. એ ભજન છે બાપ. લાગણી અને દુઃખ આ બેમાં બહુ ફેર છે બાપ. લાગણી હૃદયની છે, અંતરની છે. દુઃખમાં સ્વાર્થ હોય. દુઃખમાં આજે દુઃખ હોય એનું કોકદારો પાછું સુખ હોય, સુખ હોય એનું પાછું દુઃખ હોય. પણ લાગણી જે છે બાપ, હૃદયનો જે ભાવ છે, હા બાપ, એ મહાપુરુષો કે અંતરની હોય બાપ, ભીતરની છે લાગણી. હા, અને એ જે દાર અર્જુન કૃષ્ણ પરમાત્માએ કીધું કે અર્જુન, આ હથિયાર જો તું નહીં ઉઠા કે ના ઉઠાવો, આ બધા મારા સંબંધી કે કશો વાંધો નહીં, મારા કહેવાથી તું નહીં ઉઠાવ તો હમણાં હોમાંથી જ્યારે છૂટશી ને બોણ, હોમાંથી જ્યારે છૂટશી એટલે તારા ઓટોમેટિક જ ઉઠાવવું પડશે. એના કરતાં સજાગ થઈ જા. અને એ વખતે એને સમજાવવા માટે, એની મોહ દશા તોડવા માટે, એનો દેહ ભાવ તોડવા માટે, દૈહિક સંબંધના જે નાતા પોતાના ગણીને બેઠો હતો કે અમારા આ છે, અમારા આ છે, અમારા આ છે, અને એ બધાને હું મારું. કૃષ્ણ કે મારવાના નહીં, આ મરેલા જ છે. રાવણને મારવામાં રામ નિમિત્ત બને એટલે તમે મેં બધાએ કહી દીધું
કે રોમે રાવણને પણ એ પહેલા એના અહંકારે એને મારી નાખ્યો તો ભાઈ રોમ તો ખાલી દેહનું નિમિત્ત બન્યો છે, બાકી અહંકારે જ રાવણનું તો પતન કર્યું હતું, અહંકારે જ. રોમ તો ખાલી જગત ભાવે નિમિત્ત બન્યા છે બાપ.